બટાકાની કોઈ પણ આઈટમ દરેકને ભાવે, તો આજે દરેકના ફેવરેટ આલુ પરાઠા બનાવીએ। બટાકાને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના, અડધી કોબીજ અને 2 કાંદાને પણ ગ્રેટ કરી લેવાના। એમાં 1 ચમચી મીઠું નાખીને મેરિનેટ કરી 10 મિનિટ માટે મૂકી દેવાનું। બટાકાના માવામાં મીઠું, મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, અમચૂર પાવડર, જીરું પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ, મેરિનેટ કરેલું છીણ નીચોવીને એડ કરવાનું। 3 ચમચી બ્રેડ ક્રમ્સ, કોથમીર નાખીને બરાબર હલાવી એનો ડો બનાવી લેવાનો। એમાંથી આ રીતે ગોળા બનાવી લેવાના। 3 કપ ઘઉંના લોટમાં મીઠું, તેલનું મોયણ અને પાણી નાખી ડો બનાવી લેવાનો। હવે એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો। 10 મિનિટ પછી એને 2 ચમચી તેલ નાખીને બરાબર કૂણવી લેવાનો। હવે આ રીતે નાની રોટલી બનાવી એમાં જે આપણો બોલ બનાવ્યો હતો એ એડ કરી અને આ રીતે પરોઠું બનાવી લેવાનું। બ્રેડ ક્રમ્સ નાખવાથી માવો સોલિડ બને છે અને તમારું પરોઠું સરસ રીતે વણાઈ જાય છે। ટીપ ગમી હોય તો લાઈક કરજો। જો કેવું ફૂલીને દડા જેવું થઈ ગયું છે, તો આ રીતે બધા જ પરોઠા બનાવી લેવાના। પરોઠું બરાબર 2 બાજુ શેકાઈ જાય અને પછી તેલ મૂકશો તો આ રીતે ફૂલીને દડા જેવું થઈ જશે। રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો શ્યોર કરજો। આ રીતે દહીં, ચટણી અને બટર સાથે સર્વ કરીએ।